ભરૂચના નંદેલાવ રોડની આશીર્વાદ સોસાયટીમાં રસોઈયાની લૂંટના ઈરાદે હત્યાના ચકચારી બનાવવામાં પોલીસે મુખ્ય આરોપીની ઉત્તર પ્રદેશથી ધરપકડ કરી છે। પોલીસે આરોપીની સાથે રાખી હત્યાનું રિકન્સ્ટ્રક્શન કરતા સ્થાનિકોએ તેને મેથીપાક ચખાડ્યો હતો। ભરૂચના નંદેલાવ રોડની આશીર્વાદ સોસાયટીમાં ઓગસ્ટ 2025માં પ્રકાશ માળી નામના રસોઈયાની લૂંટના ઈરાદે કરપીણ હત્યા કરવામાં આવી હતી। રસોઈયાની પાસે રહેલ રોકડા અને સોના ચાંદીના ઘરેણાની લૂંટ ચલાવી બે કારીગરો ફરાર થઈ ગયા હતા। આ મામલે ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી। તે દરમિયાન પોલીસે ઉત્તર પ્રદેશ ખાતેથી કમલા પ્રસાદ ઉર્ફે રાજેશ હરિનારાયણ વળવાને ઝડપી પાડ્યો હતો અને તેની પૂછપરછ કરતા તેને ચોંકાવનારા ખુલાસા કર્યા હતા। આરોપી કમલા પ્રસાદ અને અન્ય કારીગર છોટકવ ઉર્ફે નફીસ ઉર્ફે સલીમ સદુલને પ્રકાશ માળીને ચામાં ઘેનની ગોળી આપી બેભાન કરી રસ્સી વડે બાંધી હત્યા કરી હોવાની કબૂલાત કરી હતી। પોલીસની ટીમે આજરોજ આરોપી કમલા પ્રસાદને સાથે રાખી આખી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું। દરમિયાન મૃતકના પરિવાર અને સ્થાનિકોનો આક્રોશ જોવા મળ્યો હતો અને આરોપીને માર પણ મારવામાં આવ્યો હતો। આ તરફ પરિવાર અને સ્થાનિકોએ આરોપીને फांसी सजाની માંગ કરી છે। मेरा नाम ईश्वराम माली है। हम राजस्थान के रहवासी है। इधर जो भरूच में मर्डर हुआ वो मेरे बड़े भैया प्रकाश भाई थे। वो भरूच में रहते थे। उनके साथ में काम करने वाले कामगार मतलब वर्कर लोग उन्होंने उनकी हत्या करके दोनों लोग भागे। इसका नाम कमला प्रसाद, दूसरे का नाम सलीम। दोनों लोग यहाँ से लूट करके हत्या करके भाग गए। फिर पुलिस ने हमको विश्वास दिलाया कि हम आपको आरोपी को निश्चिंत रहिए, हम पकड़ के लाएंगे। गुजरात पुलिस ने अपने विश्वास पर खड़े उतरे। गुजरात पुलिस ने करके दिखाया। उनको 3 महीने में उनको पकड़ के लाए। अभी हमारे गुजरात सरकार से निवेदन है कि इस मुजरिम को फांसी की सजा दिलाए, क्योंकि हमारे भाई के छोटे छोटे बच्चे अभी उसको 10-15 साल की सजा हो जाएगी। वे बाहर में आके वापिस ये काम करेगा। बच्चे को कई कर दिया, हमारे को कोई कर दिया, जनमान का हमको पूरा खतरा है कि बाहर आके मर्डर तो करेगा। इनका पेशेवर धंधा है, ऐसा मेरे को लग रहा है। तो गुजरात सरकार से निवेदन है हाथ जोड़ के कि ऐसे मुजरिम को समाज में खुला न छोड़े, उनको फांसी की सजा दिलवाने का कष्ट करे। मारू नाम माली दुर्गा प्रकाश भाई है। आज जे आरोपी पप्पा ने मर्डर करेलू बटाकू नाखीने रात्रे 10 वागे પછી 3 કે 4 વખત ચા પીરાવીને બહુ જ ગંદી રીતે માં પપ્પાની હાલત કરેલી। જે આજે બે માંથી એક જણ પકડાઈ ગયેલો છે, એની ફાંસીની સજા જોઈએ છે ને કાલ ઉઠીને આ ફાંસીની સજા નહીં આપે ને ભાઈને કોઈ થાય તો જવાબદારી કોણ લેવાના? સોસાયટીમાં બી ખતરો છે બધાને। જે સુધી એને ફાંસીની સજા નહીં થાય તો સુધી અમે કોઈ જીવાવાળા નહીં। અમે શું કરવાના? બે ભાઈ છે। મને તો ફાંસીની સજા, અમને બીજું કશું નહીં જોતું।